આસનનો ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની કેવલ જ્ઞાન બાદની જે 22,500 દેશનાઓ થઈ, એ દેશનાનો સાર એટલે વર્તમાન કાળની અંદર પ્રચલિત આ 45 આગમ કહેવાય. સંક્ષિપ્ત પરિચય એનો મેં 7-8 દિવસ તમને આપી દીધો. 45 આગમનો ને જરૂરી પણ હોય છે. આગમને જાણવા જરૂરી હોય છે, આગમને સમજવા જરૂરી હોય છે. કમસે કમ એના નામ થકી પણ એને જાણીએ તોય એના દ્વારા અનેક પ્રકારના કર્મનો ક્ષેપણ, જ્ઞાનાવણી આદિ કર્મનો ક્ષેપણ થતો હોય છે. એના નામની અંદર તાકાત હોય છે. કેમ કે આ જે સીધા પરમાત્મા દ્વારા પ્રવૃત્તિત હોય છે. પરમાત્માએ જેનું પ્રકાશન કરેલું છે, પબ્લિશ કોણે કર્યું છે? પરમાત્માએ કરેલું છે. અને પરમાત્મા જે પબ્લિશ કરે કેવું હોય, એમાં એક પણ પ્રકારની ક્ષતિ, ભૂલ વગેરે ના હોય, એક પણ પ્રકારની અતિશયોક્તિ ના હોય, એક પણ પ્રકારની એના અંદર જૂઠવાદ, મૃષાવાદ ન હોય, માયા પ્રપંચ એમાં કશું જ ના હોય. સીધું અને સરળ ગણિત, એનું નામ પરમાત્માના આગમ. દરેક જીવને માટે, મતલબ જીવ માત્ર માટે જે ઉપકારી બને, એવો એક પણ આ સંસારનો જીવ ન હોય જેના માટે પરમાત્માની વાણી ઉપકારી ન બનતી હોય. એ પરમાત્માની મૃદુ, સરળ, અર્થ ગંભીર, સૂત્ર ગંભીર પરમાત્માની વાણી હોય. અને એ વાણીમાંથી, માધ્યમાંથી જે નીકળેલા પરમાત્મા જે શબ્દો, ઘણું બધું પરમાત્મા તો બોલ્યા છે. રોજના 6 કલાક બોલવાના હોય, એ 22,500 દેશના પરમાત્માએ આપી. કેટલી આપી? 30 વર્ષ થયા. રોજની બે વાચના પરમાત્માની દેશના હોય, 30 વર્ષ સુધી પરમાત્મા દેશના આપી. કેટલા વર્ષ સુધી? કલાક કેટલા થયા? કેટલા કલાક પરમાત્મા બોલ્યા છે. આટલું બધું બોલેલું અગર લખવા બેસીએ તો એનો પાર ના આવે, લખી પણ ના શકાય. એટલે એમાંથી જે નિચોડ કાઢ્યો, એના સૂત્રો બનાવ્યા, એને રિડક્શન કર્યું. શું કર્યું? એને રિડક્શન કરી અને ગંધર્વ ભગવંતો એના સૂત્રોમાં એની રચના કરી. અને સૂત્રોના માધ્યમથી એ આગમ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એ પરમાત્માની વાણીને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એ રિડક્શન કરતા પણ કેટલું થયું? એનું રિડક્શન કેટલું? 105 કરોડ પદ પ્રમાણ રિડક્શન થયું. કેટલું? હવે એનાથી ઓછું શું કરવાનું? એનાથી ઓછું શું થાય? 4 મહાપુરુષો સંસારમાં થયા. ચાણક્ય, આત્રેય વગેરે વગેરે, કપિલ વગેરે. એક રાજાએ કીધું, તમે તમારા જે તે તમારા ગ્રંથ, જે એક આયુર્વેદ શાસ્ત્રનો નિષ્ણાંત, એક નીતિ શાસ્ત્રનો નિષ્ણાંત હોય, એક શૃંગાર શાસ્ત્રનો નિષ્ણાંત હોય, એ પ્રમાણે 4 વ્યક્તિઓને કીધું, તમારા જેટલા આગમનું તમારું જે સાર છે, તમારા શાસ્ત્રનો સાર, તમારો શાસ્ત્રનો સાર મને આપો. તો 4 જણા એક ગાડું ભરીને લઈ આવ્યા શાસ્ત્રો. કેટલા? રાજા કે એટલું બધું વાંચવાનું મારી પાસે ટાઈમ નથી, એને ઓછું કરો, એને ઓછું કરો તમે. તો 4 ભેગા થઈને એક ગાડા જેટલું કર્યું. કેટલું થયું? એટલે 75% ઓફ. કેટલું થયું? હા, 75% ઓછું થઈ ગયું. રાજા કે આટલું વાંચવાનું મારી પાસે ક્યાં ટાઈમ છે ભાઈ, તમે હજુ ઓછું કરો. એમાંથી 25% ગાડું ભરાય એટલું રહ્યું, હજી એમાં 75% કાઢી નાખે. આટલું પણ મારાથી વંચાય એવું નથી. કેટલા પુસ્તકો થયા? તો કે 100 પુસ્તકો થયા. હજુ ઓછા કરો, 75 પુસ્તકો ઓછા કરી નાખો. હવે કેટલા રહ્યા? 4 ભેગા થઈને વાત કરું, 25 પુસ્તકો રહ્યા. કે આટલું વાંચવાનું પણ મારામાં તાકાત નથી, હજુ ઓછું કરો. એક પુસ્તક કર્યું. કેટલું કર્યું? કે આખું પુસ્તક હું ક્યારે વાંચવા બેસવાનો છું? તો એક ચેપ્ટર કરી દીધું એનું. ત્યાં 4 ગાડા ભરીને સામાન ને એક ચેપ્ટરમાં સમાવેશ થાય એનો, કે આટલી વાંચવાની મારી કઈ તાકાત નથી, હજુ ઓછું કરો. તો 4 શ્લોક બનાવ્યા. કેટલા?
4 શ્લોક કોણ બાંધતા જવાનો છે? હજુ ઓછું કરો. એક શ્લોકની અંદર 4 પદમાં 4 નો સાર આપી દીધો. એક પદની અંદર 4 નો સાર આપી દીધો. કપિલ સ્ત્રીસુ માર્દવ વગેરે વગેરે. જીર્ણે ભોજન માત્રેય એ પ્રમાણે કરી અને 4 વાક્યોમાં પોતાના 4 ગ્રંથ 4 પોતાના શાસ્ત્રોનો સાર આપી દીધો. મતલબ કેટલું એમને રિડક્શન કર્યું. આ તો પરમાત્મા આટલું બધું બોલ્યું છે. પરમાત્માએ 22,500 દેશોના થઈ પરમાત્માની ઇન્ટુ 3 ગણો એટલે 66,000 કલાક એટલે 67,500 કલાક પરમાત્મા બોલ્યા. 1 કલાકમાં વ્યક્તિ બોલે એટલું લખવા જઈએ તો ઓછામાં ઓછા 100-200 પાના ભરાય. કેટલા ભરાય? વ્યવસ્થિત લખવા જોઈએ ઓછામાં ઓછા 50 પાના તો ભરાય જ 1 કલાકના. તો 67,000 કલાકના કેટલા પાના ભરાય? કેટલા ભરાય? આટલું બધું ગ્રંથ ભગવાન તો લખવા બેસે તો હાલત ખરાબ થઈ જાય. લખનારી ને વાંચનારી બે નહીં. તો એમને એમાંથી ક્રીમ ઉપાડી. ક્રીમ એટલે એનો સાર ઉપાડ્યો અને પોતે લખવાનું ચાલુ કર્યું. તો જ દ્વાદશાંગી રચાઈ ગઈ. જેનું આખું પ્રમાણ બતાવ્યું 1 અરબ ને 5 કરોડ પદ પ્રમાણ છે. કેટલું? એના શ્લોક કરવા જઈએ તો કેટલા થાય? 1 પદના 55 કરોડ એટલે લગભગ શ્લોક થાય તો 1 અરબ પદના કેટલા થયા? 55 કરોડ અરબ શ્લોક થયા. આટલું તો ખાલી સંક્ષિપ્ત થયું. હવે એમાંથી ઓછું કંઈ થાય એવું નથી. દેટ ઇઝ ધ મિનિમમ. બસ હવે લેવલ આવી ગયું અમારું. હવે અમે નીચે જઈ શકીએ નહીં. હવે અમારું લેવલ આવી ગયું છે. આટલું તો રાખવું જ પડશે. કે ત્યાં ભગવાન કેટલી ખ્યાત રાખે એટલો અભ્યાસ કરે મહાત્માઓ. દ્વાદશાંગીનો અભ્યાસ કરે એમાં 14 પૂર્વ આવી જાય, બધું આવી જાય. 1 દિવસમાં આખો અભ્યાસ કરી દે. આટલું બધું મોઢે રાખે તૈયાર રેડી એની ટાઈમ એની હાઉ. તમે મળો એટલે તમને બધું સંભળાવી દે. મારે 2 પ્રતિક્રમણ મોઢે રાખવા હોય તો મોઢું ચડી જાય. શું થાય? કમસે કમ વધારે નહીં 32 સ્તવન, 15 થોય જોડા, 30 સજ્જાય, 5 પ્રતિક્રમણના સૂત્રો લાઈફ ટાઈમ માટે તમારો ખોરાક છે. કેટલો? બસ આટલો આવડી જાય તો ઘણું. વધારે જરૂર ખરી? હવે એના બધી રિડક્શનમાં નહીં કહેતા મારે સાહેબ હવે ઓછું કરો એવું નહીં થાય. હવે કંઈ નહીં, હવે આટલું જ છે. હવે આટલું તો જોઈશે જ. તે તમારી હાલત એનલાર્જ કરવાની છે, રિડક્શન કરવાની નથી. જન્મે ત્યારથી શું કરે છે રાજુભાઈ? એનલાર્જ કરીએ છીએ. અહીંયા આવ્યા ત્યારે લારી પર કે સાયકલ પર ફેરી કરતા હતા, પછી ગાડી આવી, ગાડીમાં ફેરી કરતા હતા, પછી એક નાનું ખોખું નાખ્યું, ખોખા પરથી એનલાર્જ કરતા નાની દુકાન નાખી, દુકાનથી એનલાર્જ કરતા મોલ નાખ્યો, મોલમાંથી એનલાર્જ ફેક્ટરી નાખી. હવે શું નાખશો બોલો તો ખરા? કેટલું એનલાર્જ કરશું? હવે કહેવામાં આવે કે જે તમારું ફેક્ટરી સુધી તમે પહોંચ્યા છો પાછા સાયકલ સુધી આવી જાઓ. આવી શકો ખરા? 2 ડબ્બામાં તમારે બધો વેપાર કરવાનો. આવી શકે ખરા? સાયકલ પર આજુબાજુ 2 ડબ્બા રહે, વધારે ના રહે, 2 થેલા રહે, એમાં તમારે વેપાર કરવાનો. કરી શકો ખરા? કરેલો છે વેપાર, પણ છતાં હવે નથી કરી શકતા. કારણ કે હવે તમે બોર્ડ દુનિયામાં જતા રહ્યા છો. હવે દુનિયાને સાંકડી કરી શકાય એવી નથી. બસ આ હાલત થઈ છે. મુંબઈની અંદર પહેલી વખત જે વ્યક્તિ રહેવા માટે જાય તો 4x4 કે 10x10 ની ખોલી હોય, 100 ફૂટની ખોલી અંદર 10 જણા રહેતા હોય. કેટલા જણા? કેટલા જણ રહે? 10 પથારીની પણ એમાં જગ્યા ન હોય, એમાં એમનો સામાન હોય અને 10 જણા એ 10x10 ની ખોલીમાં પાટિયા પર પાટિયા મૂકીને રહેતા હોય. અત્યારે પણ રહે છે. સમાય કે ન સમાય? બરાબર કે નહીં? અને અત્યારે 1000x1000 ના ફ્લેટમાં 2 જણા નથી સમાતા. શું? 1000x1000 નો ફ્લેટ હોય, યાની કે 1000x1000 1000x100 10,000 ફૂટનો તમારો ફ્લેટ હોય,
એમાં જયેશભાઈ 2 જણા સમાય ખરા? 2 જણ ના રહી શકે. બોલો, વિચાર કરો. એક આ ખૂણા મારે ને એક આ ખૂણા મારે, 2 ભેગા થાય જ નહીં. પેલા મકાન સાંકડા હતા, મન પોળા હતા. હવે મન સાંકડા થઈ ગયા છે, મકાન ભલે ગમે એટલા પોળા થયા હોય. 4 મેમ્બર ઘરમાં રહેતા હોય ને, 4 મેમ્બર, તો 4 ભેગા થતા નથી. શું? 4 મેમ્બર ભેગા થતા નથી. એક જણના બંગલામાં ગયેલા. બંગલો ના કહેવાય, હવેલી જ કહેવાય. એટલો મોટો એરિયા એમનો બંગલાનો. ટોટલ પર્સન ઘરની અંદર 6. કેટલા? 6 કે 7 પર્સન છે. 17 નોકરો છે ઘરમાં. કેટલા? એની સાફ સફાઈ માટે રાખવા પડે. શું કરે? રસોડા માટે એક હોય. આનો અડધું કરે એટલું તો રસોડું જ છે ખાલી. આ હોલનું અડધું કરી કે થર્ડ કરી એટલું ખાલી રસોડું જ છે ઘરની અંદર. વિચાર કરો હોલ કેટલો હશે ને બધું કેટલું હશે. તો એમાં એ 7 જણા સમાઈ શકતા નથી. એમાં સંઘર્ષ થયા કરે છે. કારણ શું થયું? મન સાંકડું થઈ ગયું. પેલા એવું હતું કે મારી ઈર્ષ્યા મારા આજુબાજુ વાળા કરે, એવું હતું ને. બહારના ઈર્ષ્યા કરે. પેલા કેવું હતું? ઈર્ષ્યા બહારના વ્યક્તિને આવે. સેવંતીભાઈના ઘરની અંદર મહોત્સવ થતો હોય તો આજુબાજુ વાળા બિલ્ડિંગમાં ઈર્ષ્યા આવે. પણ હવે તો એમને કેવો મહોત્સવ થતો તો એમના પરિવાર વાળાને ઈર્ષ્યા આવે. સગા દીકરાને બાપની ઈર્ષ્યા આવે, સગા બાપને દીકરાની ઈર્ષ્યા આવે. આટલા મને સાંકડા થઈ ગયા છે. પછી શાસ્ત્રો ક્યાંથી મને ચડશે? ક્યાંથી મને સૂત્રો ચડશે? કે મારું આખો દિવસ આ તો ધ્યાનમાં જ જાય છે. શુભ ધ્યાન મને આવતું જ નથી. સવારે કેટલા વાગે જાગીએ? કોઈ 6 વાગે, કોઈ 7 વાગે. રાત્રે સુવાનું કેટલા વાગે? એ તો સાહેબ પૂછવાની જરૂર જ નથી. જ્યારે હવે થાકી જાય, આખી આંખ ને માથું 2 થાકી જાય, પછી લાશના જેમ પડી જવાનું. શું? સુવામાં શાંતિ નહીં ને જાગવામાં શાંતિ નહીં. આટલા કલાકોની અંદર કેટલો સમય મારો શુભ ભાવમાં જાય, શુભ ધ્યાનમાં જાય. ઇન ધ હોલ ઓફ ડે 24 hours. હા, ઓહો, 1 કલાક જાય ને તો ધન્ય થયા. તમે ક્યારના અહીંયા આવી ગયા હોત. 1 કલાક જો શુભ ભાવમાં જાય, અરે શુભ સ્થાનમાં બેઠા છીએ તોય શુભ ભાવ નથી આવતા. હું શુભ સ્થાનની વાત ન કરતો નથી, શુભ ક્રિયાની વાત નથી કરતો. એ બધું દ્રવ્ય થકી થાય. ભાવ થકી શુભ ભાવમાં હું કેટલા સમય સુધી રહ્યો. જે મને આત્મહિતનું દર્શન થયું હોય એટલો સમય મારો આખા 24 કલાકમાં કેટલો? 24 સેકન્ડ ખરી ખરા? મિનિટની વાત નથી કરતો. મતલબ સતત 24 અવર્સ માત્ર ને માત્ર આર્ત ધ્યાનની અંદર મારું આખું જીવન જાય છે. આ તો કોઈ કર્મ સત્તાની તમારા પર મહેરબાની છે. કોઈ ભવનો શુભ પુણ્યનું બંધી પુણ્યનો ઉદય થયો હોય, કોઈ શુભ અધ્યવસાયમાં હશું આપણે વખતે, અને એ વખતે મનુષ્ય ગતિનું આયુષ્ય બંધાઈ ગયું, અને પાછું શુભ આયુષ્ય બંધાઈ ગયું. શુભ ભાવમાં કઈ હશું, મહાત્માને કઈ દાન કરતા હોઈશું, શાસ્ત્રની કઈ પ્રભાવના કરતા હોઈશું, પરમાત્માના પૂજા વગેરે અધ્યવસાયમાં હશું, જીવ દેહ અનુકંપા વગેરે અધ્યવસાયમાં હશું, અને એ સમય આયુષ્યને એ ભાવમાં બંધ પડ્યો, અને શુભ આયુષ્યનો બંધ પડ્યો, શુભ ગતિનો બંધ પડ્યો. ત્યાં મને મનુષ્ય ભવ એટલે શુભ ગતિ, અને શુભ આયુષ્ય એટલે મનુષ્ય ભવની અંદર પરમાત્માનું શાસન મને મળી ગયું. આ તો ખાવા ગયા હતા, બગાસું મોઢામાં આવી ગયું એટલે એની કોઈ કિંમત છે. જો મહેનત કરીને મનુષ્ય ભાવ મેળવ્યો હોત તો એ મનુષ્ય ભાવની ખરી કિંમત સમજાત. શેર બજારનો સટ્ટો રમીને કરોડો રૂપિયા ભેગા કરી એને પૈસાની કિંમત ના હોય, પણ બિહાર જેવા
પ્રદેશોની અંદર 40-40 મણ કોલસા સાયકલ ઉપર બાંધીને ચડાવે છે, ઉતારે છે, ખેંચે છે. એને ખબર પડે કે પૈસાની કિંમત કેટલી છે. એક ફેરો કરી આવે 10 રૂપિયા મળે. એને કેટલા મળે? કેટલા મળે? શિખરજીની યાત્રા કરવા અમે ગયેલા હતા, સંઘમાં હતા. ક્ષત્રિય ગુણથી શિખરજીનો સંઘ પૂજ્યપાદ આચાર્ય ભગવંત હરિયંત સિદ્ધ સુરેશ્વરજી મહારાજા, જેમની નિશ્રામાં સંઘ હતો, એ સંઘની અંદર અમે ગયેલા. 96ની સાલની વાત કરું છું તમને. 21 ડિસેમ્બર 95નો આ સંઘ પડ્યો. 1 જાન્યુઆરી 96માં એ સંઘનું સમાપન થયું. એ 12 દિવસના સંઘની અંદર ક્ષત્રિય કુંડી શિખરજીનો એ સંઘ, લગભગ 1200 યાત્રિક. કેટલા? 1200 યાત્રિક. હિમાંશુભાઈ રતનચંદ ઝવેરી, રતનચંદ પ્રેમચંદ્ર ઝવેરી રાજા પરિવાર, જેમના તરફથી આ સંઘ હતો. શુદ્ધ પ્રરૂપણાવાળો સંઘ. એમાં એક પણ લાઇટ નહીં. આખા સંઘમાં કોઈ કેમેરા નહીં, કોઈ લાઇટ નહીં. શુદ્ધ માર્ગવાળો સંઘ. લગભગ એ સંઘમાં જેટલા આત્માઓ હતા એમાંથી 750 ઉપરાંત દીક્ષા થઈ ગઈ. કેટલી? લગભગ મુમુક્ષુ જેવા જ બધા. જબરજસ્ત પુણ્ય. બિહાર મેં પેલા રસ્તામાં હોઈએ ત્યાં પેલા સાયકલ ઉપર કોલસા ભરીને જાય. એ લોકો 40 કિલોનો એક મણ કહેવાય. કેટલું? 40 કિલો એટલે એક મણ. આપણે અહીંયા 20 કિલોનું મણ કહેવાય છે ને, ત્યાં 40 કિલોનો એક મણ કહેવાય. 5 મણ કોલસા હોય સાયકલ ઉપર. કેટલા? અને એક વ્યક્તિ સાયકલને ખેંચીને લઈ જાય. ઉપર તો બેસી શકે એની જગ્યા હોય જ નહીં. હા, 200 કિલો એ કોલસાની સાયકલ ખેંચે. 10 કિલોમીટર જાય, 20 કિલોમીટર જાય, બસ ધક્કા મારી મારીને ચલાવે. હા, સાયકલ પર તો ચાલી ખેંચી શકે. 205 મણ કોલસા. આમાં કે 10 કિલોમીટર 20 કિલોમીટર દેવા માટે જ્યાં તો તે વખતની વાત છે, 25-30 વર્ષથી પહેલાની વાત છે, 30 રૂપિયા મળે. કેટલા મળે? 10 કિલોમીટર મૂકવા જાય ત્યાં 30 રૂપિયા મળે. અને ભાડાના 40 રૂપિયા મળે, 30 રૂપિયા મળે. એટલી મજૂરી કરે. એને ખબર પડી કે 30 રૂપિયાની વેલ્યુ શું છે. એને રિડક્શન કહેવાય. શું કહેવાય? આપણી ભાષામાં શું કહેવાય એને? જ્યાં તમને તમારી મૂડીની વેલ્યુ સમજાય ત્યારે સમજવાનું કે તમારું રિડક્શન છે. વેલ્યુ ન સમજાય તો એન્લાર્જમેન્ટ છે. બીજું કશું જ નથી. એની કોઈ કિંમત નથી. જે વસ્તુ અલ્પ હોય એની વેલ્યુ વધારે હોય. પથરાની વેલ્યુ વધારે કે સોનાના ટુકડાની વેલ્યુ વધારે, રત્નની વેલ્યુ વધારે. સંસારનો એક મૂળભૂત એક તત્વ છે, સાર છે. જે પણ ઓછું હોય એની વેલ્યુ વધારે હોય. મનુષ્ય બહુ દુર્લભ કેમ છે? કારણ કે એમાં સંખ્યા સૌથી ઓછી છે, એમાં વેકેન્સી સીટ સૌથી ઓછી છે, એટલે એની વેલ્યુ વધારે છે. અને અનંતકાળમાં વનસ્પતિમાં ક્યારેય એમાં નો વેકેન્સી હોય જ નહીં. એવરી ટાઈમ ઓપન. બરાબર છે? ગમે તે આવે, ગમે ત્યાં બધા ચાલે. મનુષ્ય ભાવની અંદર માત્ર ક્વોલિટી આત્માઓ આવે. કેવી આવે? દેવલોકમાં મનુષ્ય ભાવની અંદર, દેવલોકમાં તો વનસ્પતિમાંથી જતા રહે. મનુષ્ય ભાવમાં ક્વોલિટી આત્માઓ આવે એટલે એની કિંમત વધારે છે. દેવો પણ એ મનુષ્યના ભવને પામવાને ઈચ્છતા હોય છે. કત્તો મેં મણવો ભવો. દેવો પણ ઈચ્છતા હોય છે કે મને મનુષ્ય ભાવ ક્યારે મળે. એને ખબર છે દરેક પ્રકારની વૃદ્ધિ, શુદ્ધિ, સમૃદ્ધિ આત્મિક અને ભૌતિક જો મળી શકતી હોય તો મનુષ્ય ભવમાં જ પ્રાપ્ત થાય. શું? હા, થાય ને. બરાબર. એક દીમાંથી જઈ શકે દેવલોકમાં, આરામથી જઈ શકે, મસ્તીથી જઈ શકે. એના અધ્યવસાય એકદમ પતળા હોય. બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌદ્રિય, વિકલેન્દ્રિયમાંથી દેવગતિમાં ના જાય અને દેવલોકમાંથી વિકલેન્દ્રિયમાં ના આવે.
તેવું કાંઈ ને વાયુ કાંઈ એમાંથી પણ દેવલોકમાં ન જાય ને દેવલોકમાંથી આવે નહીં. બાકી વનસ્પતિ કાય, પંચેન્દ્રિય અને અપકાય ને પૃથ્વી કાય, આ 4 નિકાયમાંથી દેવલોકમાં જઈ શકે, દેવલોકમાંથી આવી શકે. દેવલોકમાંથી આવેલો જીવ સમૂર્છિમમાં ન જાય એટલે અસંગનીપણાને પ્રાપ્ત ના કરે, સંગનીપણાને પ્રાપ્ત કરી શકે. એટલે મનુષ્યની અંદર વાત કરું છું, બાકી એકેન્દ્રિયમાં તો અસંગનીપણું જ છે. મૂળ થઈ ગયો ત્યાં આગળ જે વાતાવરણમાં મૂળ થાય એ ત્યાંના વનસ્પતિમાં મૂળ થાય તો વનસ્પતિમાં જાય, તેના પાણીમાં મૂળ થાય તો પાણીમાં જાય, તેના રત્નમાં મોહિત થાય તો રત્નમાં જાય, એટલે પૃથ્વી કાયમાં જાય. આ બધી વ્યાખ્યાઓ સમજવાની છે, બધું આવશે એના બધી રીતે. આ દ્રવ્યનો યોગ કહેવાય. શું કહેવાય? જે શાસ્ત્રની આપણે અહીંયા શરૂઆત કરવાની છે, જેને સમજવું છે. આખું શાસ્ત્ર સંભળાવવાનો અધિકાર અમને નથી, સાંભળવાનો અધિકાર તમને નથી, પણ એના પદાર્થોને એના રહસ્યોને સમજવા છે. પહેલા મેં આગળ બતાવેલું 4 પ્રકારના અનુયોગ હોય. એક શાસ્ત્ર 4 અનુયોગથી ચાલતું હોય. પહેલા એવું હતું એક શાસ્ત્રના 4 અનુયોગ સાથે ચાલે, પણ હવે એવું નથી, એના વિભાગીકરણ થઈ ગયા છે. છતાં પણ કોઈ પણ ગ્રંથની 4 અનુયોગ મુખ્ય ગૌણપણે હોય. ભગવતી સૂત્રની અંદર પણ 4 અનુયોગ છે. સૌથી પહેલો દ્રવ્યાનુયોગ. કઈ જગ્યા દ્રવ્યાનુયોગ આવ્યો એનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. દ્રવ્યાનુયોગ કઈ જગ્યા? 5 અસ્થિકાય એટલે 5 અસ્થિકાય હોય. કયા 5 અસ્થિકાય ખબર છે? નવતત્વ ગ્રંથને ભણ્યા હોય તો 5 અસ્થિકાયનું સ્વરૂપ તમને ખ્યાલ આવી જાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. કેટલા અસ્તિકાય હોય? 5 અસ્તિકાય. એ 5 દ્રવ્યો છે. ધર્માસ્તિકાય એટલે શું? જો ધર્માસ્તિકાય વાતાવરણમાં ન હોય તો તમે હલન ચલન ના કરી શકો, સ્થિર થઈ શકો. ધર્માસ્તિકાનું ચલણ સહાવો ધમ્મો. શું કે છે એમાં? ચાલવાની અંદર તમને સહાય કરે, બોલવાની અંદર સહાય કરે, તમને આંખ પટપટાવી તો એમાં પણ સહાય કોણ કરે? ધર્માસ્તિકાય. અલોકની અંદર ધર્માસ્તિકાય ના હોય એટલે ત્યાં માત્ર આકાશ જ હોય, બીજું કશું જ ના હોય. એટલે ત્યાં કોઈ જીવ રાશિ ના હોય, ત્યાં કોઈ પૂતગલ પરમાણુ ના હોય, માત્ર આકાશ. અધર્માસ્તિકા સ્થિર સંઠાણો અહમ મોયો. તમે આ સ્થિર બેઠા છો, અધર્માસ્તિકા તમને સહાય કરે છે, ને તો ઉછળતા જ રહો. ચંદ્ર ઉપર પેલા કે નહીં ચંદ્ર પર ઉછળે છે. અધર્માસ્તિકા એટલે વર્તમાન કાળનું સાયન્ટિફિકલ એનું નામ આપવામાં આવે તો ગ્રેવિટી. શું કહેવાય? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ ઓછું થાય એટલે ધર્માસ્તિકાય કાર્ય કરે, ગુરુત્વાકર્ષણ વધે એટલે ધર્માસ્તિકાય કાર્ય કરે. જે પણ સાયન્ટિફિકલ રિસર્ચ થયેલા છે બધા જ પરમાત્માના આગમના હિસાબે જ થયેલા છે. જે હવાનું પ્રેશર ઓછું હોય, હવાનું પ્રમાણ ઓછું હોય, ત્યાં ગ્રેવિટી ઓછી હોય. અલોકની અંદર હવા છે, ખાલી આકાશ છે, પતલી હવા હોય, બસ વાયુ ખાય, જેની કોઈ જરૂર ના હોય. 3 નંબર. ચોથા નંબરનું છે પૂતગલાસ્તિકાય. પૂતગલ એટલે અચેતન હોય, સચેતન ના હોય. આ બધું પૂતગલ છે. એના પરમાણુ હોય, પરમાણુ પ્રદેશ એટલે અવાજ ઓછો કરે. પરમાણુ, દેશ, પ્રદેશ, સ્કંદ એ બધા પૂતગલના લક્ષણો છે. એ બધા પૂતગલો છે. પરમાણુ એટલે શું? જેના 2 ટુકડા ક્યારેય થઈ શકે નહીં.
એને કહેવાય પરમાણુ. પૂતગલનો અવિભાજ્ય અંગ જેને કહેવાય, જેનું વિભાગીકરણ ન થઈ શકે, એને પરમાણુ કહેવાય. બે પરમાણુ ભેગા થાય એટલે દ્વૈણુક થાય, ત્રણ પરમાણુ ભેગા થાય એટલે ત્રૈણુક થાય. એમ કરતા કરતા આગળ વધતા વધતા ઘણા બધા પરમાણુ ભેગા થાય, પરમાણુ દેશ, પ્રદેશ, સ્કંદ વગેરે એનું થાય, એને સ્કંદ કહેવાય. ઘણા બધા પરમાણુ ભેગા થાય એટલે શું કહેવાય? આમાં કેટલા પરમાણુ હોય? તો કે અસંખ્ય પરમાણુ હોય. અનંત પણ હોઈ શકે ને અસંખ્ય પણ હોઈ શકે. એ બધા ભેગા થયા પછી એક નાનકડો એક સ્કંદ બને છે. એ અસ્થિકાય છે, પૂતગલ અસ્થિકાય. ને 5મા નંબરનું જીવાસ્થિકાય, યાની કે ચૈતન્ય સ્વરૂપ છે. જીવ શું છે? ચૈતન્ય સ્વરૂપ છે. પૂતગલ ગમે તેટલું હોય, એના અંદર જીવનો સંચાર ન હોય તો પૂતગલ પોતાની મેળે કોઈ પણ જાતના સપોર્ટ વગર હલન ચલન કરી શકે નહીં. શરીર પૂતગલ છે, એના અંદર રહેલું આત્મા ચેતન એ ચૈતન્ય છે. જો ચૈતન્ય શરીરની સાથે જોડાયેલું ન હોય તો એ શરીરની કોઈ તાકાત નથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. સિવાય કે કોઈના પ્રવાહથી, પાણીનો પ્રવાહ હોય, વાયુનો પ્રવાહ હોય, એના દ્વારા ઉપાડીને લઈ જાય કે આખી વસ્તુ અલગ છે. પોતાની મેળે ગમન ના કરી શકે, ન વધી શકે ન ઘટી શકે, જેટલું હોય એટલું રહે. એ પૂતગલ છે એટલે સડન પડન ને વિધ્વંસન એનો સ્વભાવ છે. પૂર્ણાથી ગલતી પૂતગલ. શું? એ પૂરાય અને ગલે, પૂરાય અને ગળે એટલે ભેગું થાય ને છૂટું થાય, ભેગું થાય ને છૂટું. શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી એ શરીરને તમે ગમે ત્યાં મૂકી આવો, અમુક સમય થશે એટલે શરીર પૂરું ખલાસ થઈ જશે, કશું જ નહીં રહે, એમાં માટી થઈ જશે. કારણ એ પૂતગલનો સ્વભાવ છે, એ બાજુ વિખરી જાય. આત્મા એને જોઈન્ટ કરીને રાખે છે. પણ જ્યારે આત્મા નીકળી જશે, એનું સંચાલન કરનારું તત્વ જ્યારે અંદરથી નીકળી જાય, એ ધીરે ધીરે શું થાય? સડી જાય. અનયુઝ અવસ્થામાં જો આવે તો શું થાય? લોખંડનો એક ટુકડો હોય, ગમે તેટલો મજબૂત હોય, એને તમે કોઈ સ્થાનમાં મૂકી દો, ધીરે 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 એ લોખંડનો ટુકડો ગળતો 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 માટી થઈ જશે. એને અડવાનું નહીં, વર્ષો સુધી અડવાનું નહીં. શું? એને સ્પર્શ પણ નહીં કરવાનો. શું થાય? એને કોઈ તોડવા જાય છે, એને કોઈ ગાળવા જાય છે, પણ એ પૂતગલનો સ્વભાવ છે. એનો અમુક સમય પૂરો થાય એટલે ઓટોમેટિકલી પોતાની એ અવસ્થાને છોડીને બીજી અવસ્થાને પ્રાપ્ત કરી. સંસારની તમામ વસ્તુ આ રીતની છે. પરમાત્માનું સમોવચન રચાય તો દેવો વૈક્રિય પૂતગલો એકઠા કરી અને પરમાત્માના સમોવચનની રચના કરતા હોય છે. આ વૈક્રિય પૂતગલોની સ્થિતિ માત્ર 15 દિવસની હોય. કેટલા દિવસની? ત્યાં સમોવચન આટલું મોટું રચાઈ જાય, એક યોજનનું સમોવચન રચાય. કેટલું? પરમાત્મા તે દેશના આપીને નીકળી જાય, પછી 15 દિવસની અંદર એ સમોવચન પાછું માટી થઈ જાય. કઈ રહે? 15 દિવસ સુધી રહે. વૈક્રિય પૂતગલોનું અવસ્થાન 15 દિવસનું બતાવ્યું છે. ઔદારિકની વસ્તુ અલગ છે. વૈક્રિય પૂતગલ જેટલા પણ અમારા ઉપયોગ થયેલા હોય એટલા સમય રહે, એ 15 દિવસ રહે, વધારે ના રહે. દેવને બાજુ સમસ્યાને સંકેલવાની જરૂર નથી હોતી, 15 દિવસમાં ઓટોમેટિક જતું જ રહે. જે પેલો સમૂર્છિત મનુષ્ય હોય ઉત્પન્ન થાય, સિદ્ધસેન દિવાકરેશ્વરી મહારાજા રાજસ્થાનની અંદર રાજાનો હુમલો થયો છે, યુદ્ધ માટે પોતે નીકળ્યા છે. શક્તિ હતી બધી સારી, મોટી કડાઈ તેલની, વિશાળ કડાઈ, તેલ ઉકળે, એમાં સરસવના દાણા નાખે. જેટલા દાણા નાખે એના અંદરથી ઘોડેસવાર સશસ્ત્ર સૈનિક નીકળે. શું નીકળે? એમની પાસે બધી વિધિ હતી. એનું નામ છે યોનિ પ્રાકૃત નામનો ગ્રંથ. એ ગ્રંથની અંદર બધી કલાઓ એમાં હતી, બધી વસ્તુ એના અંદર. એ ગ્રંથ અત્યારે જમીનદસ્ત કહી દીધો છે. સમૂર્છિત મનુષ્ય ઉત્પન્ન થાય, જેનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું હોય. કેટલું હોય? વધારે નથી, એક સામયિક જેટલું આયુષ્ય હોય. કેટલું હોય? એ યુદ્ધમાં જાય, લડે, રાજાને હરાવે, જ્યાં એના 48 મિનિટ પૂરી થવા આવે પોતે ઓટોમેટિક ખરી જાય, વિખરી જાય.
એને મારવાની જરૂર ના હોય, એ પોતાની મેળે ખલાસ થઈ જાય. સમૂર્છિત છે એટલે અસ્તિત્વ જ ન દેખાય તમને. આ બધી વાતો આ શાસ્ત્રોની અંદર આપણને જાણવા મળે. આ વૈક્રિય પૂતગલોએ બનાવે, વૈક્રિય લબ્ધિથી કરેલા છે. એનું આયુષ્ય કેટલું સમૂર્છિત ઉત્પન્ન થાય, બસ લડાઈ કરે. પંચાસ્તિકાય પછી એમાં પરમાણુવાદ મેં તમને બતાવ્યું, એ પરમાણુવાદ છે. પછી પૂતગલ પરાવર્તનનું સ્વરૂપ એમાં બતાવવામાં આવે છે. પૂતગલ પરાવર્ત એટલે અનંત કાળ ચક્રો જ્યારે વ્યતીત થાય ત્યારે એક પૂતગલ પરાવર્ત થાય. એક કાળચક્રની અંદર 20 કોડાકોડી સાગરોપમ વર્ષ આવે. કેટલા આવે? કેટલા વર્ષ આવે? 20 કોડાકોડી સાગરોપમ. 20 ઉપર 14 0 એટલે બગડા ઉપર 15 0. કેટલા? આટલા વર્ષ સાગરોપમ, આટલા સાગરોપમ. એમાં સાગરોપમનું માપ તમે પહેલા બતાવેલું, પલ્યોપમનું માપ બતાવેલું. આટલો કાળ જાય ત્યારે કાળચક્ર પૂરું થાય. ને આવા અનંત કાળચક્રો જ્યારે પૂરા થાય ત્યારે એક પૂતગલ પરાવર્ત થાય. આવા અનંત પૂતગલ પરાવર્તિત આપણી આત્મા સંસારમાં ભટકી રહી છે. એનું આખું સ્વરૂપ. એની સામે આ ભાવની વેલ્યુ કેટલી? અનંત પૂતગલ પરાવર્તોની સામે વર્તમાન આપણા ભવની કિંમત અને વેલ્યુ કેટલી, પ્રમાણ કેટલું એનું સમજી શકીએ ખરા? આટલો કાળ સંસારમાં વિતાવ્યો છે આ જીવે, અનેક સ્વરૂપ પ્રાપ્ત કરે. 84 લાખ યોનિની અંદર એક પણ યોની એવી બાકી નથી જેમાં મારો અનંત વાર જન્મ મરણ ન થયું હોય. 14 રાજલોકના આકાશ પ્રદેશો છે, એકે આકાશ પ્રદેશ એવો બાકી રહી નથી જેના પર મારા અનંત વાર જન્મ મરણ ન થયા હોય. કેટલા? આ ઉપાશ્રયમાં આપણે બધા બેઠા છીએ અને એક એક પરમાણુ પર, એક એક આકાશ પ્રદેશ પર આ જીવી અનંત જન્મ મરણ કર્યા છે, આટલા ભાવો કાઢ્યા છે. થાક નથી લાગ્યો? ભવ નિવેવ મગ્ગા આવ્યું નથી હજુ? હા, ભવ નિર્વેદ શું બતાવ્યું ત્યાં આગળ? ભવ નિવેવ એટલે શું? સંસારનો થાક, સંસારનો કંટાળો, બોરિંગનેસ જેને કહેવાય. એકનું એક સિરિયલ 3 વખત જોઈએ તો ગમે ખરા? હા, ભલે તારક મહેતા હોય કે સાસ ભી કભી બહુ થી કઈ બી સિરિયલ હોય, 1 એપિસોડ, એક એપિસોડ અઠવાડિયા સુધી એનો એ વ્યક્તિ ચલાવે, તમને જોવો ગમે ખરા? કેમ ના ગમે? કેમ ના ગમે? સબ થાકી જવાય છે, કંટાળી જવાય છે. એકનો એક ભ્રમણ ગમે ખરા? જન્મ લો મરો, જન્મ લો મરો, જન્મ લો મરો ગમે છે? હા, ગમે ખરા કે? તો કેમ લો છો? હવે જન્મ મરણ નિવારવાની ઈચ્છા ખરી? અપુનરાવૃત્તિ ક્યાં આવે છે? આ મ પુનરાવૃત્તિ એનો મતલબ શું? એટલે મ તો આગળના અનુસંધાનમાં છે. અપુનરાવૃત્તિ, જ્યાં ગયા પછી નેવર વિલ બેક, પાછા આવવાનું છે જ નહીં. એ સ્થાનમાં જવું છે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. ભગવાન કે ઉલ્લુ બનાવવાના ધંધા બંધ કરી દે છે, તારે આવું તો છે નહીં. ખાલી ખોટો મને ઉલ્લુ બનાવવા માટે આ બધો પ્રયત્ન કરે છે. જે માર્ગ મેં પકડ્યો છે, માર્ગને તું પકડી લાવી જઈશ. ભગવાન એ તો શક્ય નથી. પહેલું તીર્થ સાસુ સસરા, બીજું તીર્થ સાળા સાળી, મા બાપને મૂક્યા કોરે, ત્રીજું તીર્થ ઘરવાળી. સાહેબ એમાં જ મારું જીવન પૂરું છે. શેમાં?
હું અને મારી વહુ એમાં આવી ગયું છું. બીજા કોઈની મારે જરૂર અત્યારે. ભાઈને ભાઈની જરૂર નથી, દીકરાને બાપની જરૂર નથી, બાપને દીકરાની જરૂર નથી, કોઈને કોઈની જરૂર નથી. આઈ વોન્ટ ટુ બી સિંગલ ઓનલી. શું કહે છે? સ્ટેટસ તમારું શું? સિંગલ. શું સ્ટેટસ હોય? સિંગલ. છે ને સિંગલ? આ દુનિયામાં ક્યારેય કોઈ સિંગલ રહી શક્યું છે ખરા? એક વ્યક્તિ બતાવો મને, આ દુનિયા અંદર એક જીવ બતાવો જેને બીજા જીવ વગર ચાલતું ના હોય. મળશે ખરા? ભલે તમારી જાતને તમે એકલા માનતા હો, સિંગલ માનતા હો, તમે સિંગલ રહી જ ના શકો. એક વર્ષ માટે માત્ર એકલા તમને કોઈ પણ જાતની મનોરંજનની સામગ્રી આપ્યા વગર એક રૂમની અંદર તમે બંધ કરી દેવામાં આવે. કેટલા વર્ષ માટે? એક વર્ષ માટે. અને પાછો 22 પ્રૂફ એ રૂમ હોય, નોઇઝ પ્રૂફ ને વોઇસ પ્રૂફ એ રૂમ હોય, જેના અંદર બહારનો અવાજ એક કંઈ પણ ના આવતો હોય એવા રૂમની અંદર તમને પેક કરી દેવામાં આવે. બધી વ્યવસ્થા અંદર તમારી ખાવા પીવાની થઈ જશે. બટ યુ બેનથી તમારે ત્યાં રહેવાનું કેવું છે? તમારે સિંગલ રહેવાનું છે. તમને કોઈ બુક પણ નહીં આપવામાં આવે, તમને કોઈ મોબાઈલ નહીં આપવામાં આવે, તમે કોઈ સાથે તમારે કોઈ કનેક્શન નહીં, કોઈ પણ જાતનું તમને મીડિયા સાધન તમને આપવામાં નહીં આવે. હવે તમારે એકલા રહેવાનું છે. કેટલો સમય રહી શકીએ? બોલો, કેટલો સમય રહી શકીએ? એક દિવસ 24 કલાક ના રહી શકીએ. અને પાછા સ્ટેટસ શું લગાવે? સિંગલ. શું લગાવે સ્ટેટસમાં? સિંગલ. મને કોઈ જોઈતું નથી. એટલે ભાઈ નહીં રહી શકે, તું શાંતિ રાખને. કોઈના વગર કોઈને ચાલી શકવાનું નથી. આ મૃષાવાદ છે. પોતાની જાતને આત્મવંચના છે, પોતાની જાતને છેતરવાનો આ ધંધો છે. એ ના રહી શકે જીવ. દરેકે દરેક જીવ એકબીજા પર આશ્રિત છે, એકબીજાથી નભે છે. કોઈને કોઈના વગર ના ચાલી શકે. જે હું માનું છું કે હું એકલો રહી શકું છું, મારી ભ્રમણા છે. ઘણા એવા કે મારે સંઘમાં રહેવું નથી, મારે સમાજમાં રહેવું નથી, આપણે આપણું ફોડી લેશું. ના રહી શકે. ગાંડો થઈ જાય, પાગલ થઈ જાય, ધતુરો થઈ જાય, પછી જંગલમાં જઈને ડોલા માંડે એવો થઈ જાય માણસ. ભ્રમિત થઈ જાય મગજ. ના રહી શકે વ્યક્તિ. એને બીજા કોઈને કોઈ વ્યક્તિની સહાયની અવશ્ય જરૂર પડે. આ વસ્તુ બતાવે છે. પૂતગલ પરાવર્તનની અંદર અનંત ભ્રમણ કર્યું છે. અનંત જીવો સાથે મારો સંપર્ક થયો છે. કઈ રીતે થશે, કેવા સંબંધો થયા છે, માતા પિતા પુત્ર સ્ત્રી પત્ની પરિવાર બધા જ પ્રકારના સંબંધ દરેક જીવ સાથે અનંત વાર થયા છે. પૂતગલ પરાવર્તનનું સ્વરૂપ આવે પચ્ચખાનનું સ્વરૂપ, જેમાં અંદર અનિમિષાનુક્રમ સંસારનું સંસ્થાન કાળ આવે. આ સંસાર કેટલા સમયથી છે, કેટલા સમય સુધી રહેશે, અનાદિ અનંતા સંસાર છે. બધી વસ્તુ એમાં બતાવવામાં આવે. મન બુદ્ધિ ઇન્દ્રિય ગતિ શરીર લેશ્યા, આ બધા જૈન ધર્મના જે સિદ્ધાંતો છે એની જે મહાનતા છે એ દ્રવ્યાનુયોગની અંદર બધી ઝલકતી હોય છે, છલકાતી હોય છે. એ આપણને આમાં પણ ભગવતી સૂત્રમાં પણ આ વસ્તુ જોવા મળશે. બીજા નંબરની અંદર જર કરનારનો યોગ હોય છે. અનેક પ્રકારની ક્રિયાઓનું નિરૂપણ છે. ઘણા પ્રકારની ક્રિયાઓ હોય. 25 ક્રિયાઓ શાસ્ત્રમાં બતાવી. ક્રિયાઓ પણ સાહિબ કેટલી ક્રિયાઓ બતાવવામાં આવી છે? એ 25 ક્રિયામાંથી કોઈને કઈ ક્રિયાઓ 4 ક્રિયાઓ લગભગ આપણે રોજ કરતા હોઈએ. એ ક્રિયાઓનું સ્વરૂપ ત્યાં બતાવવામાં આવ્યું છે. બીજા નંબરની અંદર પચ્ચખાણનું નિરૂપણ. નવકારસી પોરસી સાડ પોરસી આંબેલ એકાશના બ્યાસના પરિમળ અવળ જે પણ હોય, જેટલા પણ પચ્ચખાણ છે બધા પચખાણનું સ્વરૂપમાં બતાવવામાં આવ્યું છે. એમાં કેટલા આગાર હોય, કઈ રીતનું શું હોય, પચખાણ કોણ કરી શકે, કેટલા સમયનું હોઈ શકે, ક્યાંથી ક્યાં સુધીનું પચખાણ હોય. વધારેમાં વધારે પચખાણ જાવત જીવ સુધીનું હોય. કેટલા સુધીનું હોય? તદ ઉપરાંત પચખાણ હોતું નથી.
કારણ કે પછી એ જીવ આ ભાવમાંથી બીજા ભાવમાં જશે ત્યાં એ પચકાણ રહેશે કે કેમ એને કોઈ ગેરંટી હોતી નથી. એટલે જાવત જીવ સુધીના પચકાણ વધારે વધારે કેટલા હોય? ત્યાં તો પરિમિત કાળનું પચકાણ હોય, લિમિટેડ કાળનું પચકાણ હોય, મેક્સિમમ હોય તો કેટલું હોય? યાવત જીવ સુધી અમારી પાસે અમારું સામાયિક હોય કર્મી બંધે સામયમ સાવજમ સબમ સાવજમ જોગમ ખમી જાવત જીવાય જ્યાં સુધી હોય, જ્યાં સુધી મોક્ષ થાય ત્યાં સુધીનું સામયિક હોય ખરા? ના હોય શકે. આ ભવની અંદર આ શરીરની અંદર જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી મારું સામયિક કરે, પછી પ્રતિજ્ઞા મારી નથી. નહીં તો પ્રતિજ્ઞાનો ભંગ થાય, દોષ લાગે. એની મર્યાદા કેટલી? કોઈ પણ વ્રત અને પચખાણની મર્યાદા હોય તો માત્ર એ ભાવ પૂરતી જ હોય, વધારે હોઈ શકે નહીં. એ પચખાણનું સ્વરૂપ એમાં બતાવવામાં આવે. સાધુ માટે આધા કર્મી ગોચરી વગેરેની કાલે મેં તમને જે થોડું ઘણું સ્વરૂપ બતાવ્યું હતું, એનું આહાર આપવાનું ફળ શું છે, સાધુને કયા પ્રકારનો આહાર આપે તો શ્રાવકને કયા પ્રકારનું ફળ થાય, એનું સ્વરૂપ એમાં બતાવવામાં આવે છે. આરાધકતા શું છે, વિરાધકતા શું છે, શ્રુત શીલ આરાધના વગેરે શું છે, એ બધી જ વસ્તુ અલ્પ આયુષ્યનો બંધ ક્યારે થાય, દીર્ઘ આયુષ્યનો બંધ ક્યારે થાય, શ્રમણને દાન આપવાથી શું લાભ, અશ્રમણને દાન આપવાથી શું લાભ, બધા જ પ્રકારની વસ્તુ જેમાં બતાવવામાં આવી હોય એ ચરણ કરનારનો યોગ કહેવાય. ભગવતી સૂત્રમાં બધા પદાર્થો ત્યાં આવવાના છે. કથાનો યોગ ત્રીજા નંબરનો શું છે? કથાનકના માધ્યમથી જીવોને પ્રતિબોધ કરવાનું જે પ્રબંધ જેમાં કરેલો હોય એને કથાનો યોગ કહેવાય. વર્તમાન કાળના મેજોરિટી જીવો તત્વના માધ્યમથી પરિણત થતા નથી, એનાથી બુદ્ધ થતા નથી. એ દ્રષ્ટાંતોના માધ્યમથી એમને સમજ પડતી હોય છે. અમે ખાલી તત્વનું જ વ્યાખ્યાન કરીએ, કોઈ પણ પ્રકાર અંદર દ્રષ્ટાંતો ના આવે, લૌકિક કે લોકોત્તર કોઈ દ્રષ્ટાંતો ના આવે, તમને ગમે ખરા વ્યાખ્યાન? ના ગમે. એટલે પરમાત્માની દેશનાની અંદર પણ કથાનકો બધા આવતા, એ જીવોના ચરિત્રો આવતા, કયો જીવ ક્યારે શું પામ્યો છે એની બધી વાર્તાઓ પરમાત્મા કહેતા. અને એ પરમાત્માના કથાનકો ભગવતી સૂત્રોની અંદર પણ ઘણા બધા કથાનકો છે. રસથાળ થઈ જાય આખું કથાનકનું. આગમનનું કાર્ય પૂરું થાય એટલે કાર્ય એ પણ કરવાનું છે. દરેકે દરેક આગમ સૂત્રની અંદર કયા કયા કથાનકો આવે છે, એ સંપૂર્ણ કથાનકોને એક દરદાર ગ્રંથ બનાવવાની ઈચ્છા છે. આગમ સંગ્રહિત કથાનક એનું નામ કંઈ બી આપશું આપણે. બધા જ કથાનકો કાઢી અને એક એનો સરસ મજાનો ગ્રંથ, એટલે તમને એના વાર્તા કથાનકોના માધ્યમથી બોધ થઈ શકે જીવને. હિન્દી ભાષાની અંદર એ કાર્ય થશે, એ પણ કાર્ય કરવાની ભાવના છે. જેવો સમય આવે જોશું. એના અંદર ભગવતી સૂત્રમાં ગોશાલકનું કથાનક આવે. 15મું આખું શતક ગોશાલકનું છે. ગોશાલકના જન્મથી માંડીને ગોશાલકનું મોત થયું અને કયા ભાવમાં એ કેવળ જ્ઞાન પામશે અને મોક્ષમાં જશે, બધું જ સ્વરૂપ એનું, એના કેટલા ભવો થવાના છે, કયા કયા ભાવમાં જવાનો છે, કઈ રીતે પરમાત્મા એની સાથે ભેટો થયો, કયા વર્ષમાં ભેટો થયો, કઈ જગ્યાએ ભેટો થયો, એનો જન્મ કેમ થયો હતો, શા માટે થયો હતો, બધી જ વાતનો ઉલ્લેખ એના અંદર બતાવવામાં આવેલો છે. જેમ ગોશાલકનું કથાન છે એવી રીતે મહાબલ રાજાનું જમાલીનું પણ સંપૂર્ણ કથાનક છે. શંકર અને પુષ્કલી જે ભગવાનના શ્રાવક હતા એમના જીવનના બધા કથાનકો બતાવવામાં આવે છે. તુંગિયાપુર નગરના શ્રાવકોનું વર્ણન એમાં આપવામાં આવેલું છે. આ રીતે ઘણા બધા મહાપુરુષોના કથાનકો એના અંદર સંગ્રહિત કરવામાં આવેલા છે. એટલે ધર્મકથાનો યોગ પણ આ ભગવતી સૂત્રની અંદર આવી જાય છે. 14 નંબરનો યોગ છે ગણિતાનો યોગ. ગણિત યાને કે શું? મેથ્સ તમારી ભાષામાં કહીએ, અક્ષર જ્ઞાન, અંક જ્ઞાન. ગણિત એટલે અંક જ્ઞાન હોય છે. તો એના અંદર ગાંગી નામના ઋષિ જે 9મું શતક એના 32મા શ્લોકની અંદર બતાવવામાં આવેલું છે. ગાંગી ઋષિ 4 ગતિમાં પ્રવેશ જીવ કરે છે, એના સંબંધી જે એના ભાંગા બતાવવામાં આવે છે, એનું બધું સરસવ ત્યાં બતાવવામાં આવ્યું છે. લેશિયા કસાય સંબંધી ભાંગા, મહાયુગમાં ક્ષુદ્રયુગમાં વિષય પર ઘણા પ્રકારના ભાંગા બતાવવામાં આવ્યા છે. ભાંગા એટલે એનો ભંગ વિભાગ આવે. જેમ 4 વસ્તુ હોય, 4 × 4 કેટલા થાય? 16. એના 16 ભાંગા થાય. કેટલા થાય? મન, વચન અને કાયા. મનથી કરવું નહીં, મનથી કરાવવું નહીં, મનથી અનુમોદન. મનથી કરવું નહીં, વચનથી કરાવે ખરી, વચનથી અનુમોદે ખરી, તો ત્રીજો એક ભાંગો વધી જાય.
મનથી કરે, વચનથી કરાવે નહીં, અનુમોદે નહીં, એ ભાંગો અલગ થઈ જાય. એમ એ નવ કરના પણ ઘણા બધા ભાંગા થઈ જાય. 3x3 ભાંગા કેટલા થઈ જાય? ઘણા બધા ભાંગા થઈ જાય. એક એક ભાંગા એમાં એનું સ્વરૂપ ત્યાં બતાવવામાં આવે, કયા ભાંગા ઉપયોગમાં આવે, કયા ભાંગા ઉપયોગમાં ના આવે, કયા ભાંગા ક્યાં કામ લાગે, ક્યાં ન લાગે, કયા વેસ્ટ છે, બધી જ વસ્તુ એના અંદર સ્વરૂપ બતાવવામાં આવે છે. એને ગણિતાનુયોગ કહેવાય. શું કહેવાય છે? આ રીતે આ ભગવત શ્રી સૂત્રની અંદર અનેકાંતવાદ, ષડજીનિકાયવાદ, કર્મવાદ, પુનર્જન્મવાદ, જીવ અહીંયાથી આ ગતિમાંથી જઈ મરીને બીજે ઉત્પન્ન થાય છે. એના દાખલા દલીલ સાથે પરમાત્માએ આ વસ્તુ બતાવેલી છે. અનેક એવા શ્રમોપાસકના હોય પણ જે પરિવ્રાજક વગેરે સંન્યાસી હોય છે, અનેક એવા દ્રાષ્ટાંતિક હોય છે, દાર્શનિકો હોય છે, જેઓ આ વસ્તુને માનતા નથી કે વ્યક્તિ મર્યા પછી, જીવ મર્યા પછી એનો બીજો જન્મ પણ થાય, એવું ન માનનારા જે મતો છે એ મતોનું ખંડન કરી અને પુનર્જન્મની પરમાત્મા ત્યાં સિદ્ધિ કરી બતાવી છે. એ રીતે આચાર, પંચાસ્તિકાયવાદ, પૂતગલ, પુરાતત્વવાદ, એમાં જઈને જ્યોગ્રાફી પણ આવી જાય, જંબુદ્વીપનું સ્વરૂપ પણ એમાં આવી જાય, સૂર્યચંદ્ર નક્ષત્રનું સ્વરૂપ આવી જાય, દેવલોકનું સ્વરૂપ, નરકનું સ્વરૂપ આવી જાય, અંદર ત્રિચાલોકનું સ્વરૂપ, અસંખ્ય દીપ સમુદ્રનું સ્વરૂપ, બધી જ વસ્તુમાં આ જે જ્યોગ્રાફિકલ જે બતાવ્યું છે એ બધું પણ એના અંદર બતાવવામાં આવેલું છે. આ રીતે આ ભગવતી સૂત્રની અંદર 4 અનુયોગથી આ સૂત્રની રચના થયેલી છે. આ સૂત્રમાં 4 અનુયોગ, એમાં મુખ્ય યોગ છે ગણિતાનુયોગ. કારણ કે દરેક જગ્યાએ એના ભાંગા બતાવવામાં આવે છે, દરેક વસ્તુના ભાંગા. એ ગણિતાનુયોગ ઉપર ચાલનારો આ યોગ, આ શાસ્ત્ર છે, આ ગ્રંથ છે. પણ બીજા સાથે 3 યોગ પણ સાથે સાથે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં ચાલતા હોય છે. તો આ રીતે આ શાસ્ત્રને સમજવાનું છે, આ શાસ્ત્રને શીખવાનું છે. હવે આગળ ઉપરાંત આ શાસ્ત્રની અંદર કઈ કઈ વસ્તુઓ બતાવવામાં આવેલી છે, કયા કયા ચેપ્ટર એના અંદર આવશે, કેટલા ચેપ્ટર છે, એ બધું આગળ ઉપર આપણે જોશું. આજે બેસવાનો ટાઈમ પૂરો સમય તો થવા આવ્યો છે, ત્યારે આજે 8મું બેસનું, આજે 8મું ને, આજે 8મું બેસનું છે. ને જે ભાગ્યશાળીઓ બેસનાનો ત્યાગ કર્યો છે, પહેલાં એમને ધન્યવાદ આપશો આપણે. હા, ક્ષતિ વૃદ્ધિ જેને પરિહરી રહે. શું એ ભાવતું ભોજન જેને છોડ્યું છે, 8મની અંદર જે જોડાયા છે, હજુ પણ વિચાર કરજો. ભલે બેસનાનું પચખાણ લઈને આવ્યા હોય, પણ એમ લાગે કે શરીર સ્વસ્થ છે,